નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની હાલમાં ચાલી રહેલી 2320 જગ્યા માટે ટૂંક જ સમયમાં મિત્રો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે દસ્તાવેજ ખરાઈ માટેનું જે જગ્યાના દોડગણા ઉમેદવારોનું લિસ્ટ છે તે બહાર પાડી દેવામાં આવશે. કારણ કે હાલમાં તમામ જે ડિવિઝન છે તે ડિવિઝનના જે નિયામકશ્રીઓ છે તેમના દ્વારા તમામ જે ડેપો ડિવિઝનના હસ્તક આવેલા છે તેવા ડેપો મેનેજરો પાસેથી જે એસટી વિભાગમાં જે તમામ ડિવિઝનમાં જે ડેપો ખાતે ફિક્સ પગારથી નોકરી મેળવનાર જે ઉમેદવારો હોય તેવા ફિક્સ પગારના કર્મચારીઓની જે છે તે મિત્રો માહિતી માંગવામાં આવી છે અને સાથે તે ફિક્સ પગારના ઉમેદવારોને ગત આજથી લગભગ 5-1 દિવસ પહેલાં જ જે છે તે ભરતી આ પ્રક્રિયા પૂર્ણ થઈ અને તમામ ફિક્સ પગાર જે ધરાવતા જે કંડક્ટરો હાલમાં જે તે ડિવિઝનમાં નોકરી કરી રહ્યા છે, જેઓ પોતાના માદરે વતનથી દૂરના ડિવિઝનમાં નોકરી કરી રહ્યા છે, તેવા ઉમેદવારોને પોતાના વતનમાં જવા માટે જે છે તે મિત્રો નજીકના જે ડિવિઝન અને ડિવિઝન સિલેક્શન જે છે તે 5 થી 6 ડિવિઝન સિલેક્શન ક્રમમાં કરાવી અને તમામ ઉમેદવારો પાસેથી અરજી પ્રક્રિયાઓ મંગાવી લેવામાં આવી છે. એટલે કે હવે નિગમ દ્વારા ટૂંક જ સમયમાં મિત્રો આ જૂના કંડક્ટરો જે છે તેમને મિત્રો પોતાના વતનમાં જે છે તે મિત્રો શિફ્ટ કરવામાં આવશે અને જે જગ્યાએ મિત્રો જૂના કંડક્ટરો જે હાલમાં બીજી જગ્યાએ પોતાના વતન જવાથી જે ખાલી જગ્યાઓ પર છે તે ખાલી જગ્યાઓનું લિસ્ટ બનાવી અને નિગમ દ્વારા આ 2320 જગ્યાઓ માટે દસ્તાવેજ કરાવી અને ત્યારબાદ તેમને ડિવિઝન સિલેક્શન કરવાની પ્રક્રિયા ટૂંક જ સમયમાં હાથ ધરવામાં આવનાર છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે કેમ નિગમને હવે ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, શું કારણો છે કે નિગમને ઝડપથી આ પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડશે અને હાલમાં મિત્રો આ ડિવિઝન જે સિલેક્શન કરવામાં આવી રહ્યું છે તે પહેલાં જે છે તે મિત્રો કંડક્ટરોને શું પ્રક્રિયા કરવામાં આવી રહી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો કંડક્ટર કક્ષામાં સીધી ભરતીથી ફિક્સ પગારમાં નિમણૂક પામેલ કર્મચારીની વિગત મોકલી આપવા બાબતના તમામ જે ડિવિઝન નિયામકશ્રીઓ છે તેમને મિત્રો તમામ ડેપો મેનેજરને ઉલ્લેખીને આ પત્રો લખ્યા છે, જેમાં મિત્રો ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે કંડક્ટર કક્ષામાં સીધી ભરતીથી પસંદગી પામનાર ઉમેદવારોને ટૂંક સમયમાં સ્થળ પસંદગી કરાવીને નિમણૂક આપવાની કાર્યવાહી કરવાની સૂચના મળેલ છે. જે અન્વયે અત્રેથી સંદર્ભ 2ના પત્રથી આપના કેન્દ્ર ખાતે ફરજ બજાવતા કંડક્ટરોની યાદી એક્સેલ શીટમાં આપના કેન્દ્રના ઈમેલ ઉપર પાઠવી આપવામાં આવેલ, જેમાં માગ્યા મુજબની જરૂરી માહિતી જે તે ઉમેદવારોના ધ્યાન ઉપર અચૂક લાવી તે પૈકી જે કર્મચારી કાયમ માટે પોતાના વતનના સ્થળે જવા માંગતા ના હોય અથવા અન્ય સ્થળે જવા માંગતા હોય તો તેઓ પાસેથી પરફોર્મા મુજબની અરજી મેળવી તેમની વિગતો સત્વરે દિન 1માં મોકલી આપવા ટૂંક જ સમયમાં મિત્રો જણાવવામાં આવેલું. આવું 11 માર્ચ 2025ના રોજ તમામ વિભાગીય નિયામકો દ્વારા ડિવિઝન જે નિયામક છે તેમને ડેપો મેનેજરને જણાવવામાં આવ્યું હતું. મિત્રો આ પ્રક્રિયા શું કરવામાં આવી હતી? તો મિત્રો હાલમાં જે કંડક્ટરો ફિક્સ પગારમાં નોકરી કરી રહ્યા છે અને પોતાના વતનથી જે છે તે મિત્રો દૂરના ડિવિઝનમાં નોકરી કરી રહ્યા છે તેવા કંડક્ટરોને તેઓ તે જ ડિવિઝનમાં નોકરી કરવા માગે છે કે પછી પોતાના વતનમાં જવા માગે છે, અને જો વતનમાં જવા માંગતા હોય તો તેમણે મિત્રો 5 થી 6 જેટલા ડિવિઝનો સિલેક્શન કરવામાં હોય છે. એક ઉદાહરણ તરીકે સમજીએ કે કોઈ અમદાવાદ જિલ્લાનો ઉમેદવાર અમદાવાદ શહેરમાં રહેતો હોય અને તે હાલમાં રાજકોટ ડિવિઝનમાં નોકરી કરી રહ્યો છે અને રાજકોટ ડિવિઝનમાં તે વાંકાનેર ડેપોમાં નોકરી કરી રહ્યો છે, તો તેવા ઉમેદવારોને જો તેને વતનમાં આવવું હોય તો તે પોતાના નજીકના ડિવિઝન જેવા કે અમદાવાદ, મહેસાણા, હિંમતનગર અથવા આણંદ, નડિયાદ આવા જે ડિવિઝન છે તે પરફોર્મમાં 1 થી 6 ક્રમ આપી અને તેને સિલેક્ટ કરવાના હોય છે. ત્યારબાદ હવે શું કરશે નિગમ? આવા જે ઉમેદવારો છે તેવા ઉમેદવારોનું સિલેક્શન લિસ્ટ એક એક્સેલ શીટ તૈયાર કરશે. તમામ જે ડિવિઝનમાં અલગ અલગ જે ફિક્સ પગારમાં ડેપો વાઇઝ નોકરી કરતા ઉમેદવારોની એક્સેલ શીટ તૈયાર થશે અને તે ઉમેદવારોની એક્સેલ શીટ ટૂંક જ સમયમાં એટલે કે આગામી 31 માર્ચ સુધીમાં એક્સેલ શીટ અપડેટ થઈ જશે અને જેમાં તમામ જે ફિક્સ પગારના જે કર્મચારીઓ છે તેમને મિત્રો કયા કયા ડિવિઝન સૂચવ્યા છે અને કયા કયા ડિવિઝનમાં તેમનું સિલેક્શન થયું છે તેવું લિસ્ટ બહાર પડી જશે. એટલે કે જ્યારે સૌથી પહેલાં નવી ભરતી જે થવાની છે 2320 જગ્યા, તેના પહેલાં જે જૂના જે ડિવિઝનમાં જે જૂના કંડક્ટરો નોકરી કરી રહ્યા છે તેમાં સૌથી પહેલાં કાયમી કંડક્ટરો. તો કાયમી કંડક્ટરો પણ ઘણા બધા એવા છે કે જેઓ મિત્રો પોતાના વતનનો હજુ સુધી તેમને લાભ નથી મળ્યો છેલ્લી 3 ભરતીના ઉમેદવારો, તો તેઓ સૌથી પહેલાં ડિવિઝન ખાતે અરજી ઓલરેડી 7મા મહિનામાં કે 6ઠ્ઠા મહિનામાં કરી ચૂક્યા છે. એટલે કે જૂન જુલાઈમાં જેમણે અરજી કરી છે તેવા ઉમેદવારોને સૌથી પહેલાં જ કંડક્ટરના જૂના કંડક્ટરો કે જેઓ કાયમી નોકરીમાં કામ કરે છે, કાયમી પગારમાં કામ કરે છે અને જેઓની નોકરી 5 વર્ષ કરતાં વધી ગઈ છે તેવા કંડક્ટરોને સૌથી પહેલાં મિત્રો નિગમ દ્વારા જે જવાબ નંબર આપવામાં આવ્યો છે તે જવાબ નંબર અનુસાર તેમને મિત્રો જે તે ડિવિઝન પોતાનું વતન ફાળવવામાં આવશે. ત્યારબાદ આ કંડક્ટરની ફિક્સ પગારમાં નોકરી કરતા જે ઉમેદવારો છે, જે કંડક્ટરો છે, તેમને મિત્રો
તેમને જ્યારે ભરતી પ્રક્રિયામાં જે મેરિટ નંબર હશે તે મેરિટમાં જે પ્રમાણે ક્રમમાં આવતા હશે અને જેમણે જે ડિવિઝન સિલેક્ટ કર્યા છે 6 ડિવિઝન તેમાંથી જેમાં તેમનો નંબર આવતો હશે તેમાં તેમને મિત્રો શિફ્ટ કરવામાં આવશે, એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ જે કંડક્ટરો ડિવિઝન સિલેક્ટ કરી લેશે અને જે કંડક્ટરો ત્યાંના ત્યાં રહેવા માગે છે તે પ્રમાણે મિત્રો જે તે ડિવિઝનમાં ખાલી જગ્યાઓ હશે તેની એક લિસ્ટ બનશે અને ત્યારબાદ આ 2320 નવા કંડક્ટરોને એ ખાલી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવશે. એટલે કે મહદઅંશે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે કંડક્ટરના ઉમેદવારો જે પાસ થશે તેમને વતનનો લાભ મળવો મુશ્કેલ છે, કારણ કે છેલ્લી 4 થી 5 ભરતીઓમાં આમાં જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે કંડક્ટરો છે તે મિત્રો આઉટ ઓફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત જ નોકરી કરી રહ્યા છે. એટલે તેઓને સૌથી પહેલાં પ્રિફર મળશે અને તેઓ પોતાના વતન તરફ આવશે. એટલે કે આ જે 5 થી 6 ડિવિઝન છે મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના, જેમાં મહેસાણા, અમદાવાદ, હિંમતનગર, વડોદરા, ગોધરા, નડિયાદ, આ ડિવિઝનોમાં મિત્રો મહદઅંશે જગ્યાઓ ખૂબ જ ઓછી ખાલી હોય છે નવા નિમણૂક માટે. ફક્ત ને ફક્ત બદલીઓથી જ મિત્રો અને જૂના કંડક્ટરોથી જ આ જે ડિવિઝન છે તેમાં જગ્યાઓ ભરાતી હોય છે. ખાસ કરીને મિત્રો જે ડિવિઝન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે ડિવિઝનો છે 16માંથી 9 જેટલા, આ 9 ડિવિઝનમાં જ નવા કંડક્ટરોની નિમણૂક મળતી હોય છે. અને આ જે નવા કંડક્ટરોની નિમણૂક ટૂંક જ સમયમાં મિત્રો નિગમ કેમ કરવા માગી રહી છે તેના પાછળનું બીજું એક કારણ એ પણ છે કે હાલમાં ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે પ્રાથમિક વિભાગ અને માધ્યમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક વિભાગની જે શિક્ષકોની ભરતી પ્રક્રિયાઓ ચાલી રહી છે તેના માટેના જે મેરિટ જે છે મેરિટ તે બહાર પાડી દેવામાં આવે છે અને ટૂંક જ સમયમાં જે જગ્યામાં જે લોકો સિલેક્ટ થયા છે તેવા ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડી અને 1 જૂન સુધીમાં મિત્રો આ શિક્ષકોને હાજર કરવાની શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં કવાયત હાથ ધરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે અમારી માહિતી અનુસાર લગભગ 2 થી 2.5 જેટલા હાલમાં કાર્યરત કંડક્ટરો જે ફિક્સ પગાર અથવા કાયમી પગારમાં નોકરી કરી રહ્યા છે તેવા કંડક્ટરો કે જેઓ પીટીસી અને બીએડ પાસ ઉમેદવારો જ છે અને તેમણે નિગમ પાસે મિત્રો આજે શિક્ષકનું ફોર્મ ભરવા માટે એનઓસી માગી હતી તેવી માહિતી છે. એટલે કે લગભગ આ 2.5 જેમાંથી ઓછામાં ઓછા 1000 થી 1500 કંડક્ટરો જે છે તે મિત્રો ચોક્કસથી એવું કહી શકાય કે તેમનું મેરિટ સારું હોવાથી આ શિક્ષકની ભરતીમાં લાગી જશે અને શિક્ષકની ભરતીમાં લાગ્યા પછી તેઓ કંડક્ટરની નોકરીમાંથી રાજીનામું આપી દેશે. આથી નિગમને એક તો રિટાયર થયેલા કર્મચારીઓ ઓલરેડી મિત્રો ઘણા બધા છે જેના કારણે ઓલરેડી ઘટ છે નિગમમાં. આ શિક્ષકની ભરતીમાં જો 1000 થી 1500 ઉમેદવારો એકસાથે જતા રહે તો ઘણી ખરી ઘટ કંડક્ટર ડ્રાઈવરની ફરીથી ઊભી થવાની જે છે તે મિત્રો નિગમને જે છે તે મિત્રો ફરજ પડશે. આથી નિગમ તાત્કાલિક જે છે તે મિત્રો હવે આ લિસ્ટ મંગાવી છે. તેમણે એક જ દિવસમાં મિત્રો જૂના કંડક્ટરોને ડિવિઝન સિલેક્શન માટેની વાત કરી દીધી છે અને હવે ટૂંક જ સમયમાં લાગે આગામી 10 થી 15 દિવસની અંદર આ લોકોનું જે ડિવિઝન સિલેક્શન છે ડિવિઝન એમને ફાળવી દેવામાં આવશે અને ત્યારબાદ મિત્રો નવા કંડક્ટરોનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ છે તે એપ્રિલ મહિનામાં બહાર પાડવામાં આવશે તેવી મિત્રો હાલની જે પ્રક્રિયા ચાલી રહી છે તે પ્રમાણે સંભાવના દેખાઈ રહી છે. અને તુરંત જ એટલે કે જેવું ડિવિઝન સિલેક્શનનું લિસ્ટ આવશે તુરંત જ મિત્રો તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન મહદઅંશે મિત્રો 5 થી 6 દિવસમાં પૂરું કરી દેવામાં આવશે અને ત્યારબાદ તરત જ તેમને ડિવિઝન સિલેક્શન કરાવી અને એપ્રિલના અંતમાં અથવા તો મે મહિનાના અંત સુધીમાં એપ્રિલથી મે મહિના વચ્ચે મિત્રો ચોક્કસથી નવા કંડક્ટરો હાજર કરવાની નિગમ દ્વારા હાલમાં કવાયત હાથ ધરવામાં આવી છે. કારણ કે શિક્ષકની ભરતી સાથે જૂના કંડક્ટરોની બદલી આ ઘણા બધા પરિબળોથી મિત્રો નિગમમાં બહુ મોટી અછત ઊભી થવાની સંભાવનાઓ રહેલી છે. એટલે ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરવાની વાત છે મિત્રો. વધુમાં સદનની યાદી સિવાયના ફિક્સ પગારથી અન્ય ખાતા વધુમાં સદર હું યાદી સિવાયના ફિક્સ પગારથી અન્ય વિભાગની પસંદગી યાદીના કંડક્ટરો આપના કેન્દ્ર ખાતે ફરજ બજાવતા હોય તો તેઓની માહિતી પણ એક્સેલ શીટ પત્રક મુજબ અલગથી મોકલી આપવાની રહેશે અને રિમાર્કની કોલમમાં સદર હું કંડક્ટરનો મૂળ પસંદગીનો વિભાગ દર્શાવવાનો રહેશે. કોઈ કંડક્ટરની માહિતી ન મળવા પામે તો તેને અંગે ઉપસ્થિત ફરિયાદ અંગે તેની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર વ્યવસ્થાપની રહેશે. એટલે કે તમામ ડિવિઝનો પાસે ડેપો મેનેજરો પાસે માહિતી મંગાવવામાં આવી રહી છે કે તેઓના જે ડેપોમાં કેટલા ફિક્સ પગારના કર્મચારી છે અને તેઓ કયા જિલ્લામાં જવું છે, કયા ડિવિઝનમાં જવું છે અથવા તો તેમના ડિવિઝનમાં કેટલા લોકોની અરજી આવી છે જે અહીંયા આવવા માટે આ તમામની એક્સેલ શીટ રેડી કરવાનું કહેવામાં આવ્યું છે. એટલે ટૂંક જ સમયમાં મિત્રો આ જે 30,843 ઉમેદવારો કે જેમણે લેખિત પરીક્ષા આપી છે અને જેમનું મેરિટ સારું છે અને જેઓ જગ્યાના દોઢ ગણા પ્રમાણે 3400 જગ્યાઓમાં સિલેક્ટ થવાના છે તેવા ઉમેદવારો માટે આ ખૂબ જ શુભ સમાચાર છે. હવે ટૂંક જ સમયમાં નિગમ મિત્રો જે છે તે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ જે છે તે એપ્રિલ મહિનામાં જે છે તે ઝડપથી લાવી અને ઝડપથી તમને મિત્રો જે છે તે તમારી નોકરી પાકી કરી દેવામાં આવશે તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે. આશા રાખીશું કે આ માહિતી ચોક્કસથી મિત્રો આ 34,000 જેટલા ઉમેદવારો જેમણે લેખિત પરીક્ષા 30,000 જેટલા ઉમેદવારો આપી છે તેમાં આશાનું કિરણ જન્માવશે કે હવે નિગમ ટૂંક જ સમયમાં મિત્રો મેરિટ બહાર પાડી અને તેમને જે છે તે મિત્રો જે તે ડિવિઝન સિલેક્શન કરાવીને નોકરી તૈયારી કરી દેવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.